શીતળા સાતમની વાર્તા। સંતોષપુર નામનું એક ગામ હતું। ત્યાં એક વૃદ્ધ ડોશીમાં તેમના 2 પુત્રો અને 2 પુત્રવધુ સાથે રહેતા હતા। મોટી વહુનું નામ શંકા હતું અને નાની વહુનું નામ શ્રદ્ધા હતું। શ્રાવણ માસ આવ્યો। રાંધણછઠના દિવસે દેરાણી જેઠાણી રસોઈ કરવા બેઠા। તેવામાં નાની વહુનો ઘોડિયામાં સૂતેલો છોકરો રડવા લાગ્યો। નાની વહુ ઊભી થઈને છોકરાને ખવડાવવા બેઠી। થાકના લીધે આંખ લાગી ગઈ અને ઊંઘી ગઈ। મોડી રાત્રે શીતળામાં ફરવા નીકળ્યા। ઘરમાં આવીને ચૂલામાં આવટવા લાગ્યા। ચૂલો ઠારેલો નહીં, તેથી શીતળામાં આખા શરીરે દાઝી ગયા। શીતળામાં ક્રોધમાં બોલ્યા, જેવું મારું શરીર બળ્યું તેમ ચૂલો સળગતો રાખનારનું પેટ બળજો। સવારમાં બહુ ઉઠીને જોવે છે તો ચૂલો સળગતો જોયો। મનમાં ત્રાસકો પડ્યો। આ તરફ આવીને જોવે છે તો પોતાનો છોકરો મરેલો જોયો। રોતી કકળતી છોકરાને લઈને સાસુ પાસે આવી। સાસુએ ધીરજ આપીને, વહુ બેટા, આ સગળો શીતળામાંનો કોપ છે। તું શીતળામાં પાસે જા અને કગરજે, માં સૌ સારાવાના કરશે। વહુ તો છોકરાને ટોપલામાં નાખીને શીતળામાને શોધવા ચાલી નીકળી। ગામના છેડે એક નાની તલાવડી હતી। આ તલાવડીનું પાણી કોઈ પીતું ન હતું। જો ભૂલે ચૂકે પીવે તો મરી જાય। નાની વહુને જોઈને તલાવડી બોલી, બહેન, તું ક્યાં જાય છે? નાની વહુ બોલી, હું શીતળામા પાસે જાઉં છું। પાપનું પ્રાયશ્ચિત કરવું છે। મારું બાળક મૃત્યુ પામ્યું છે, તેને જીવતા કરવા જાઉં છું। તલાવડી બોલી, બેન, અમારું પાણી કોઈ પીતું નથી। અમારા પાપના નિવારણનો ઉપાય પૂછતી આવજે। નાની વહુએ હા કહી આગળ ચાલી। રસ્તામાં તેણે 2 આખલાઓ લડતા જોયા। તેમના ગળે ઘંટીના પડ લટકતા હતા। નાની વહુને જોઈને આખલાને વાછા થઈ। તે બોલ્યા, બહેન, ક્યાં જાય છે? વહુ બોલી, શીતળામા પાસે જાઉં છું, તો અમારા શ્રાપનો નિવારણ પૂછતી આવજે। નાની વહુ હા કહીને આગળ ચાલી। રસ્તામાં એક ઝાડની નીચે એક ડોશીમાં બેઠા હતા। મેલા ઘેલા વસ્ત્રો માથામાં ખંજોળતા હતા। ડોશીમાએ વહુને દૂરથી આવતા જોઈ। ડોશીમાએ કહ્યું, બેટા, ક્યાં જાય છે અને તારા ટોપલામાં શું છે? નાની વહુએ તેમને સગળી વાત કહી। ડોશીમાએ વાતમાં ધ્યાન આપ્યું નહીં ને કહેવા લાગ્યા, બેટા, જરા મારું માથું જોઈ આપને, મને જૂમો પડી છે। વહુને દયા આવી। તે પોતાનો ટોપલો ડોશીમાના ખોળામાં મૂકી ડોશીમાનું માથું જોવા લાગી। ડોશીમાએ ઠંડક થઈ કહેવા લાગ્યા કે બેટા, જેમ મારું માથું ઠર્યું એમ તારું પેટ ઠરજો તો ચમત્કાર થયો। તેમ બાળકને ડોશીમાના ખોળામાં જીવતો થયો। છોકરાને જીવતો જોઈને શ્રદ્ધા વહુને આશ્ચર્ય પામી। તે મનમાં સમજી ગયા, આ બીજું કોઈ નહીં, શીતળામા પોતે જ છે। અને તરત જ શીતળામાના ચરણોમાં મસ્તક નમાવી તલાવડી અને આખલાઓની વાતનો નિવારણના પ્રશ્ન પૂછ્યા। માં, રસ્તામાં મને 2 તલાવડી મળી। એમનું પાણી કોઈ પીતું નથી, એમના સાપ પાપ હશે? શીતળામા કહે, ગયા ભવે બંને સોતો હતી, રોજ કજિયો કરતી હતી, કોઈને શાક છાશ આપે નહીં, અને આપે તો પાણી રેડીને આપે। એ પાપે એમનું પાણી કોઈ પીતું નથી, પણ તું એમનું પાણી પીજે, એમના પાપ દૂર થશે। અને આખલાઓ, ગયા ભવે 2 દેરાણી જેઠાણી હતા, તે કોઈને દળવા ખાંડવા દેતા નહીં, તે પાપને કારણે એમના કોઠે ઘંટીના પડ બાંધ્યા છે। તું એ પડ છોડજે, એમના પાપ નાશ પામશે। નાની વહુ તો શીતળામાના આશીર્વાદ લઈ છોકરાને રમાડતી ઘરે પાછી વળી। રસ્તામાં લડતા આખલા મળ્યા। એમને શીતળામાની વાત કરી। એમના કંઠેથી ઘંટીના પડ છોડી નાખ્યા અને બંને આખલાઓ લડતા બંધ થઈ ગયા। આગળ જતા તલાવડી આવી। એમને શીતળામાની વાત કરી અને પાણી પીધું। તલાવડી રાજી થઈ ગઈ। થોડી વારમાં પશુ પંખીઓ આવી પાણી પીવા લાગ્યા। વહુ છોકરાઓને લઈને ઘેરે આવી। સાસુ રાજી થઈ ગયા, પણ જેઠાણીના મનમાં ઝેર થયું। બીજા વર્ષે રાંધણછઠ આવી। જેઠાણીના મનમાં થયું, હું પણ દેરાણી જેમ કરું,
તે રાંધવા બેઠી અને ચૂલો સળગતો રાખીને સૂઈ ગઈ. મધરાતે શીતળામાં આવ્યા, ચૂલામાં આળોટ્યા. શીતળામાનું આખું શરીર દાઝી ગયું. એમણે શ્રાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું એમ એનું પેટ બળજો. સવારે જેઠાણી પારણામાં જોવે તો છોકરો મરેલો જોયો. જેઠાણી સમજી ગઈ કે શીતળામાનો શ્રાપ લાગ્યો. જેઠાણી પણ છોકરાને લઈને શીતળામા પાસે ચાલી નીકળ્યા. રસ્તામાં જતા બે તલાવડીઓ આવી. તલાવડીઓ કહે, બહેન ક્યાં જાય છે? જેઠાણી કહે, શીતળામા પાસે અમારો સંદેશો લેતી જાને. જેઠાણીને રીસ ચડી, ગુસ્સામાં બોલી, હું કંઈ નવરી નથી. આગળ જતા બે આખલા મળ્યા. આખલા કહે, બેન ક્યાં જાય છે? શીતળામા પાસે અમારો સંદેશો લેતી જાને. હું કંઈ તમારા જેવી નવરી નથી એમ કહી જેઠાણી આગળ ચાલતી. અઘોર જંગલમાં બોરડી નીચે ડોશીમાનું રૂપ ધરીને શીતળામા બેઠા હતા. માથું ખુલ્લું હતું ને ખજવાળા કરે. ડોશીમા કહે, બહેન ક્યાં જાય છે? જેઠાણી બોલી, શીતળામા પાસે જરા મારું માથું જોતી જાને. જેઠાણીએ સણકો કરતા બોલી, હું કંઈ તમારા જેવી નવરી નથી. મારો છોકરો મળદું થઈ ગયો છે. આમ કહી ચાલી નીકળી. જેઠાણી આખો દાડો જંગલમાં રખડતી રજળતી જોઈ વળી, પણ ક્યાંય શીતળામા ન મળ્યા. મોડી રાત સુધી રખડી રજળતી થાકી ગઈ. છોકરાનું મળદું લઈ ઘેર આવી. હે શીતળામા, જેવા દેરાણીને ફળ્યા એવા અમને સૌને ફળજો. તો મિત્રો, આવા જ વિડીયો જોવા અને વ્રત કથા સાંભળવા અમારી ચેનલ MG વિવાને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.